રાજકોટ વોર્ડ નં. 15 અને 16 ને જોડતા માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી. રાજકોટ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે નાગરિકોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત અપાવવા માટે વહીવટી તંત્ર અને લોકપ્રતિનિધિઓ દ્વારા સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં વોર્ડ નંબર 15 અને 16 ને જોડતા બેઠા પુલ પાસે ખાસ કરીને સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ ઝોનથી નાળોદા નગર તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી અને ઝડપી ઉકેલ માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં પાણીના નિકાલની અવરોધાત્મક સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકપ્રિય કોર્પોરેટર શ્રીમતી મનીષાબેન પ્રવીણભાઈ રોજાસરાના સક્રિય સંકલન અને માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીને સફળ બનાવવા માટે વિવિધ વિભાગો વચ્ચે ઉત્તમ તાલમેલ જોવા મળ્યો હતો, જેમાં સ્થાનિક પોલીસ પ્રશાસન, મહાનગરપાલિકાનો સક્રિય સ્ટાફ તેમજ સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ સાથે મળીને પાણીનો ઝડપી અને સુરક્ષિત નિકાલ થાય તે માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. સ્થાનિક નાગરિકો તથા વાહનચાલકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા સમયસર કરવામાં આવેલી આ કામગીરી બદલ વિસ્તારના રહેવાસીઓ અને વેપારીઓએ રાહત અનુભવી છે તેમજ તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ. તમારું નામ? રમેશભાઈ મેંદપરા. અમે અહીંયા ખોખરદડી નદીના કાંઠે મધુરમ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું યુનિટ આવેલું છે, કારખાનું. એમાં અમારે અવર જવર માટે આ રસ્તા ઉપર વેલ હતી. એ વેલ મનીષાબેન રોજાસરાને ફોન કરવાથી અને તાત્કાલિક 5 જ મિનિટમાં જીસીબી મોકલી અને અમને સાફ કરી આપેલ છે. અને લાખો માણસોની નાના સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને અવર જવર માટે ફાયદાકારક છે. જે નદીમાં બેઠો પુલ આવેલો છે એ પુલ ઉપર પાણી જતું હતું એ ઝડપથી વહી જવા માંડ્યું છે.